ભુજ તાલુકાના પાયરકા ગામની બાજુમાં સીમાડામાં આવેલા ડેમ ઉપર આશરે 15 થી 17 દિવસથી અહીં દેશી દારૂ બનાવવાની ગેરકાનૂની પ્રવૃત્તિ ચાલુ છે। આ અંગે માહિતી મળતા મુજબ ગાયો ભેંસો ચારતા વ્યક્તિએ આ ડેમ ઉપર પોતાના પશુને જ્યારે પાણી પીવડાવવા ગયેલ તે સમયે ત્યાં દેશી દારૂ બનાવવાની પ્રવૃત્તિ તેને જોવા મળી હતી। આ અંગે ગામના જય ભીમ યુવા ગ્રુપને જાણ કરાઈ ત્યારે જય ભીમ યુવા ગ્રુપના યુવાનો સ્થળ ઉપર પહોંચ્યા હતા। ત્યારે તેમને દેશી દારૂની ભઠ્ઠી જોવા મળી। 500 લીટરની 4 થી 5 રબરની ટાંકીમાં દેશી દારૂનો આથો ઉકાળવા માટે નાખેલ હતો તે જોવા મળ્યો હતો। તેમજ દેશી દારૂ માટે વપરાતી ચીજવસ્તુ જોવા મળી હતી, જેનો નાશ જય ભીમ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યો હતો। આ અંગે જય ભીમ યુવા ગ્રુપ પાયરકાના યુવાનો દ્વારા ખાસ અપીલ કરાઈ છે કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો છે, ત્યારે આવી ગેરકાનૂની પ્રવૃત્તિ ઉપર પોલીસ તંત્ર એલર્ટ થઈને રોક લગાવે અને આવા બેફામ બુટલેગરો ઉપર કાનૂની કાર્યવાહી કરે। ખાસ કરીને આ ડેમ ઉપર અબોલા જીવ પશુ પક્ષી પાણી પીવા આવે છે। હાલ ઉનાળામાં આવી કાળઝાળ ગરમી છે ત્યારે આ દેશી દારૂની ભઠ્ઠીના કારણે પાણીને પ્રદૂષિત કરાયો છે। દેશી દારૂને વધારે નશીલો બનાવવા માટે બુટલેગરો તેમાં કેમિકલ મિશ્રણ કરતા હોય છે। આ કેમિકલવાળું પાણી જે ઝેર સમાન છે તે જ પાણી ડેમમાં શુદ્ધ પાણીમાં મૂકવામાં આવતા ડેમનું શુદ્ધ પાણી ઝેર બની શકે છે, જે પીને અબોલા જીવ પશુ મરી શકે છે। માટે જય ભીમ યુવા ગ્રુપ તેમજ પાયરકા ગ્રામજનોએ આવી ગેરકાનૂની પ્રવૃત્તિ ઉપર વહેલી તકે રોક લગાવાય તેવી માંગ કરી છે। ગામમાં પાયરકા યુવા ગ્રુપના અમે બધા 10 થી 15 જણા અહીંયા આવ્યા છીએ। અમારી સીમ છે પાયરકા ગામની। ત્યાં એક તળાવ એક ડેમ છે, ત્યાં ગેરકાયદેસર રીતે દારૂના ભઠ્ઠા ચાલુ છે, જેની અમને જાણ થઈ। આ બધા છોકરાએ અમને કીધું, અમે ત્યાં આવ્યા છીએ। જનતા રેડ પાડી છે અને તમે જોઈ શકો છો અહીંયા 4-5 ડ્રમ ભરેલા છે। આ બધા દારૂના જ છે, ગેરકાયદેસર રીતે ચાલુ છે, જેની અમને જાણ થઈ અને અમારું પોલીસ તંત્રને એટલી વિનંતી છે કે આના ઉપર એક્શન લઈને આ બંધ કરાવે। અમારી આ પાણી છે તે પાણી પ્રદૂષિત કરે છે। પાણી આ જે પાણી ખરાબ છે તે એમાં ઢોરે છે અને અમારી ગાયો ભેંસો ત્યાં આવે છે ચરવા, પીએ છે તો એમને નુકસાન થાય છે। આ નુકસાન ન થાય એટલા માટે આ બંધ કરાવે એવી અમારી તંત્રને વિનંતી છે। 10 થી 15 દિવસ ચાલુ છે અને અમે જ્યારે અહીંયા આવ્યા છીએ તો અહીંયા કોઈ માણસ નથી, અમને જાણ નથી થઈ કે કોઈનું છે ને કોઈનું નથી હજી, પણ જેનું હોય તે તાત્કાલિક રીતે અહીંયા બંધ કરવામાં આવે એવી અમારી અપીલ છે। આ બધા અમે 15 થી 20 જણા છીએ પાયરકા ગ્રુપના યુવા ગ્રુપના જય ભીમ યુવા ગ્રુપના। આ બધા છોકરા અહીંયા આવ્યા છે અને અમે જનતા રેડ પાડી છે અને આ બધું અમે અહીંયા જોવા મળે છે આપણને। આ બધા જોઈ રહ્યા છો તમે। અમે આવ્યા ત્યારથી કોઈ છે જ નહીં અહીંયા, એ કેમનું છે ને કોનું છે એ અમને હજી જાણ નથી થઈ। જેનું હોય બંધ કરી નાખે। પોલીસ તંત્રને અમને અમારી એટલી જ અપીલ છે કે આ કાયદેસર રીતે બંધ કરાવે એવી અમારી માંગ છે અને અમારા ગામમાં કોઈને પણ જાણ નથી કે કોઈને ખબર નથી અહીંયા ચાલુ છે, એટલે જ અમે જનતા રેડ પાડી છે। અહીંયા બાજુમાં જ ડેમ છે, તેમનું પાણી અહીંયા આવે છે, અહીંયા પ્રદૂષિત પાણી અહીંયા ડેમમાં ઠલાવાય છે, તેનાથી પાણી પ્રદૂષિત થાય છે અને કદાચ ઢોર આ પાણી પીવે તો એમની જાનને પણ હાનિ થઈ શકે છે।